નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. વિક્રમ 6/4/2026 નો દિવસ, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને ચતુર્થી તિથિ, સિદ્ધિ યોગ, બાલવ કરણ અને અનુરાધા નક્ષત્ર. આજના ચંદ્રમાં 6:06, આજના સૂર્યનો ઉદય 6:06 થી 6:41 સુધી, અને આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:58 થી 12:49 સુધી, અને આજના રાહુકાળ 7:40 થી 9:15 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મેષ રાશિમાં શુક્રદેવનું પરિભ્રમણ, મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. મંગળ અને બુધની યુતિ કુંભ રાશિમાં, શનિ સૂર્ય અને મંગળદેવની યુતિ મીન રાશિમાં, ત્રિગ્રહી યોગ. આજનો આપનો દિવસ કેવો રહેશે? કયા નાના મોટા ઉપાયો કરવા, કઈ દાન દક્ષિણા કરવા, કયા પૂજા પાઠ કરવા? આજના આ દિવસની અંદર કયા કાર્યો કરવા, કેવા ન કરવા, તેની આપણે વિશેષમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો સુધીની ચર્ચા કરીશું. આજે જન્મેલા જાતકનું નામકરણ વૃશ્ચિક રાશિ પર લઈ શકાય, ન અને ય અક્ષર ઉપર. મિત્રો, અનુરાધા નક્ષત્ર શનિ મહારાજનું નક્ષત્ર, અને આપનો આજનો દિવસ કેવો છે? પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મેષ રાશિના જાતકોને નાણાકીય લેવડ દેવડમાં ખાસ કાળજી રાખવી, વાણી ઉપર સંયમ રાખવો. કાર્ય કોઈ પણ તમે કરશો, ધીમી ગતિએ ફળ મળશે. ફળની આશા છોડી કાર્ય પદ્ધતિ ચાલુ જ રાખવી. સંતાનનો લાભ ને સંતાનથી કાર્ય. આજના દિવસમાં જે જાતકોને વાત નામના રોગથી પીડાતા હોય તેવા જાતકોએ સરસવનું તેલનો દીપક પ્રગટાવી અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મધુરતા પ્રાપ્ત કરશો. દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. પતિ પત્નીનો પ્રેમ આજે વિકાસ થવાનો. તમે ઘણા સમયથી પતિ પત્નીના વચ્ચે નાના મોટા જે પ્રોબ્લેમ ચાલતા હતા તે સોલ્યુશન તરફ વળશે. માત્ર તમે નેગેટિવિટી છોડી પોઝિટિવમાં રહેજો. આજના દિવસમાં દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે પ્રયત્ન જારી રાખજો. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ ન મૂર્ખમુખા. પરાક્રમ કરો, આગળ વધવાના યોગ ઘણા સારા. આજના દિવસમાં નાણાકીય લેવડ દેવડમાં મધુરતા રહેશે. કાર્યપ્રણાલિકામાં સફળતા મળશે. સંતાનના કાર્ય, સંતાનથી થતા કાર્યોમાં વિદ્યાર્થી વર્ગને આજનો દિવસ આનંદ ઉત્સાહવાળો. પરીક્ષાની તૈયારી માટે આજે સારો દિવસ કહી શકાય. તો આજના દિવસમાં પ્રિપેરેશન ચાલુ રાખો અને જીવનમાં આગળ વધો. વૃષભ રાશિના જાતકોને જ્ઞાનમાં વૃદ્ધિના યોગ કહી શકાય. આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે. તો આજના દિવસમાં શિવજીના મંદિરે જળ અર્પણ કરી અને અક્ષત એટલે ચોખા અભિષેક કરતા કરતા ઓમ બ્રીમ ચંદ્રમસ્ય નમઃ, ઓમ બ્રીમ ચંદ્રમસ્ય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં નાણાકીય અને કુટુંબ દરેક કાર્ય કરતા પહેલા વિચારજો. દીવામાં ફસાઈ ના જાઓ તેના માટે ખોટા નાણાકીય વ્યવહારો ના કરતા. ભાગ્યની ઉન્નતિ થાય, ધાર્મિક ને સામાજિક કાર્યોમાં આજે જવાનું થાય.
મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગુપ્ત બાબતો અને ગુપ્ત રોગથી સાવધાની રાખવી. ગુરુના આશીર્વાદ આપના માટે સર્વશ્રેષ્ઠ રહેશે. તો ઓમ બૃહસ્પત્ય નમઃ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારી ઈચ્છા પૂર્તિ થવાની પણ મનમાં ચિંતાથી તમે ઘેરાયેલા રહેશો. પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી અને વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતોથી તમારે આજે ચિંતામાં રહેશો. કર્ક રાશિના જાતકો સંતાનની ચિંતા ને સંતાનથી ચિંતા. ખાવા પીવામાં કાળજી રાખવી, પેટમાં એસિડિટી. આજના દિવસમાં મોટા ભાઈઓ સાથે ટેલિફોનિક બાબતોમાં ચર્ચા, મોટા બહેનો સાથે ટેલિફોનિક ચર્ચામાં આજનો દિવસ પ્રફુલ્લિત બનવાનો. ઘણા સમયથી વાદ વિવાદોમાં પડ્યા તો આજે સફળતા મળવાની. કર્ક રાશિના જાતકોનું આજે મન પ્રફુલ્લિત બનાવવા માટે અને જે જાતકો પ્રેમ કરતા પ્રેમ લગ્નમાં તબદીલ થાય તેવા યોગ કહી શકાય. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ, પાણી, કેસર અને કાળા તલથી અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને દાંપત્યની બાબતો અને નોકરીની બાબતોમાં આજે મન પ્રફુલ્લિત લેવાનું. આકસ્મિક નોકરીમાં પ્રગતિ અને આકસ્મિક નોકરીમાં પ્રમોશનના યોગ કહી શકાય. સિંહ રાશિના જાતકો ચિંતા છોડી પોઝિટિવ વલણ રાખો. દાંપત્ય જીવનમાં પડતી મુશ્કેલીઓ માટે સૂર્યદેવને જળનો અર્ઘ આપો અને હોમ ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરો. કાળા કૂતરાના દૂધને રોટલી ખવડાવી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવાનો, સ્નેહીજનોનો સાથને સહકાર મળશે. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, સંતાનથી લાભ અને નોકરીથી લાભ. દરેક પ્રયોગનો તમારા સફળતા, તમારા પરાક્રમમાં સાહસ ને સિદ્ધિથી દરેક કાર્યમાં સફળતા મળવાની. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. જે જાતકોને ગળાની તકલીફ અથવા શરદી કફની વાયરલથી પીડાતા હોય તેવા જાતકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરો. નાણાકીય કોઈ પણ જાતની લેવડ દેવડ કરતા પહેલા વિચારજો. રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ વાણી ઉપર સંયમ રાખો. ઉપલા અધિકારી સાથે વાદ વિવાદો નહીં કરવાના. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં સફળતા બનશે. તો આજે તુલા રાશિના જાતકોએ તલના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે બેસી વહેલી સવારે પ્રભાતના સમયે ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મકાન સુખ, વાહન સુખ, સંતાન સુખ. મનમાં તમે ચિંતાથી તમે ઘેરાયેલા રહેશો. સંતાનની ચિંતા, મકાનની ચિંતા, વાહનની ચિંતા. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે, પણ પતિ પત્નીના વિચારોમાં એકાગ્રતા લાવવાની જરૂર છે. ખોટા ક્રોસ અને ખોટા આવેગથી બહાર રહેવું. વૃશ્ચિક રાશિના જાતકોએ જિદ્દી વલણ છોડી પોઝિટિવમાં રહેશો. ધાર્મિક કાર્યોમાં સફળતા મળે અને આકસ્મિક ધનલાભનો હેતુ કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સાધન ચલાવો તો જો વિચારણા ચલાવો. પડવા વાગવાના યોગ, અકસ્માતની દુઃખથી રાવ. ખોટી મુસાફરીમાં ધ્યાન રાખવું. વાણી પર સંયમ રાખો. નાણાકીય લેવડ દેવડ નહીં રાખવી. કૌટુંબિક વાદ વિવાદો નહીં કરવા. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારી દરેક ઈચ્છાઓ પૂર્તિ થવાની. મન અને આત્માથી ધારેલા કાર્યો દરેકમાં સફળતા મળવાની. આજના દિવસમાં વાણી ઉપર તો પ્રભુત્વ, આકસ્મિક ધનલાભનો યોગ, ધનવાન થવાના યોગ કહી શકાય. ઘણા સમયથી તમારા નાણાં ક્યાંક અટવાયેલા હોય તો આજે પડત આવવાથી મનમાં આનંદ ઉઠશે. આજના દિવસમાં 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં
કૌટુંબિક વાદ વિવાદ તો થવાના જ, પણ બહારના સંબંધો આજે કામ થવાના. નાણાકીય બાબતોમાં ચિંતા રહેવાની, મનમાં ચિંતા રહેવાની, પણ જે જાતકોને હૃદય સંબંધિત રોગો અથવા હાઈ બીપી લો બીપી જેવો પ્રશ્ન હોય તેવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરો. પોતાના મનથી કોઈ પણ ખોટી મેડિસિન લેવી નહીં. કુંભ રાશિના જાતકોએ આજે એલર્જી અથવા તો રિએક્શનના યોગથી દૂર રહેવું. કુંભ રાશિના જાતકોએ કાળા તલ અને કાળા અડદથી શિવજીના મંદિરે અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય, લાભ અને પ્રવાસ બંને કરી શકો છો. આવકમાં ધ્યાન રાખવું, જાવકનું પાસું મજબૂત રહેશે. આવક અને જાવકના બંને પલ્લા જળવાઈ તે રીતે કાર્યો કરવા. મનની અંદર ચિંતા છોડી દેજો. ભાગ્યની ઉન્નતિ તમારા કુળદેવીના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.